जय माताजी दोस्तों, स्वागत है तमारू कीकू रेसिपी में। तो आज आपणे वरसादमां खावानी मजा पड़ी जाए एवी चीजवाળી मकाई बनावीशुं। आपणे શેકેલી મકાઈ અને બાફેલી મકાઈ તો ખાતા જ હોઈએ છીએ, તો આપણે એકદમ અલગ રીતે ચીજવાળી મકાઈ બનાવીશું। તો મકાઈને આપણે બાફી અને શેકીને તો ખાતા જ હોઈએ છીએ, પણ આજે આપણે અલગ જ મકાઈ બનાવીશું। અલગ રીતે એકદમ ટેસ્ટી સરસ એવી મકાઈ બનાવીશું। તો તેના માટે આપણે 2 નંગ મકાઈ લીધી છે। તો આપણે આવી રીતે ઉપરનો ભાગ થોડો કાઢી લઈશું, આવી રીતે, અને આ નીચેથી થોડો ભાગ કાઢી લઈશું અને વચ્ચેથી આપણે 2 ભાગ કરી લઈશું। તો આવી રીતે આપણે 2 ભાગ કરી લઈશું। તો એવી જ રીતે આપણે બીજી મકાઈના પણ 2 ભાગ કરી લઈશું। જોઈ શકો છો, આવી રીતે આપણે 2 ભાગ કરી લીધા છે મકાઈમાં। તો હવે આપણે પાણી ગરમ કરવા રાખી દીધું છે, તેમાં આપણે આ મકાઈ મૂકી દઈશું। મકાઈને આપણે પાણીમાં બાફી લેવાની છે। કુકરમાં બાફી હોય તો કુકરમાં પણ બાફી શકાય છે। અને મીઠું લઈ લઈશું, સ્વાદ પ્રમાણે મીઠું લઈશું, અને થોડી આપણે હળદર લઈ લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું। તો હવે આપણે ઢાંકીને 5 મિનિટ માટે મકાઈને બાફી લઈશું। તો 5 મિનિટ થઈ ગઈ છે, આપણે જોઈ લઈએ। જોઈ શકો છો, આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને આ મકાઈને લઈ લઈશું। મકાઈ સરસ એવી બફાઈ ગઈ છે। મકાઈને આપણે બીજા વાસણમાં લઈ લઈશું। હવે આપણે મકાઈને સાઈડ પર રાખી દઈશું અને આ પીગાળેલું બટર લીધેલું છે, તેમાં આપણે ચીલી ફ્લેક્સ લઈશું। થોડો આપણે ચાટ મસાલો લેવાનો છે, થોડું એવું આપણે લાલ મરચું પાવડર લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું। આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે। તો જોઈ શકો છો, એકદમ સરસ એવું આપણે મિશ્રણ બનાવી લીધું છે। તો હવે આપણે આ મકાઈ લીધેલી છે, તેમાં આપણે આવી રીતે બ્રશની મદદથી આવી રીતે મકાઈની ઉપર લગાવી દઈશું। આ બટરવાળી મકાઈ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે, એકદમ સરસ એવો બટરી ટેસ્ટ આવે છે। આવી રીતે બધી બાજુ લગાવી દઈશું અને આવી રીતે પ્લેટમાં મૂકી દઈશું અને એવી જ રીતે આપણે બીજી મકાઈમાં પણ લગાવી દઈશું। આવી રીતે બધી જગ્યાએ બરાબર લગાવી દેવાનું છે આખી મકાઈમાં। જોઈ શકો છો, તો આને પણ આપણે પ્લેટમાં મૂકી દઈશું અને એવી જ રીતે આપણે બધી મકાઈમાં આ મિશ્રણ લગાવી દઈશું। આપણે બાફેલી મકાઈને શેકેલી મકાઈ તો ખાતા જોઈએ છે, તો આવી રીતે અલગ રીતે મકાઈ બનાવીને ખાઈ શકાય છે। એવી જ રીતે આપણે બધી મકાઈમાં આવી રીતે મિશ્રણ લગાવી દઈશું। અત્યારે વરસાદની સિઝનમાં મકાઈ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને બજારમાં મકાઈ પણ સારા પ્રમાણમાં મળતી હોય છે। તો આવી રીતે અલગ રીતે મકાઈ બનાવીને ખાઈએ તો એકદમ સરસ એવી લાગે છે। તો જોઈ શકો છો, આપણે આવી રીતે બધી મકાઈમાં સરસ એવું મિશ્રણ લગાવી દીધું છે। તો આવી રીતે આપણે આ પેનમાં પણ બટર લગાવી દેવાનું છે અને જે આપણે આ મકાઈ બનાવીને રાખી છે તેને આવી રીતે ઊંધી મૂકી દઈશું। આવી રીતે મકાઈને મૂકી દેવાની છે। તો આવી રીતે આપણે મકાઈને શેકી લેવાની છે। ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે। તો આવી રીતે આપણે મકાઈને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર શેકી લેવાની છે।
આવી રીતે થોડી આપણે મકાઈને થોડી સાઈડમાં કરી લેવાની, એટલે સાઈડમાંથી પણ સરસ એવી શેકાઈ જાય. આવી રીતે થોડી સાઈડમાં લઈ અને શેકી લેવાની. હવે આપણે આવી રીતે આ બાજુ થોડી ફેરવીને શેકી લઈશું મકાઈને. આવી રીતે શેકીને ખાવાથી એકદમ સરસ એવી મકાઈ લાગે છે. તો હવે આપણે મકાઈને આવી રીતે ફેરવી લઈશું. જોઈ શકો છો એકદમ સરસ એવો કલર બદલાઈ ગયો છે. એકદમ વધારે આપણે શેકવાની નથી, આવી રીતે થોડો કલર બદલાય ત્યાં સુધી શેકી લેવાની છે. તો હવે આપણી મકાઈ શેકાઈ ગઈ છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો હવે આપણે લાલ મરચું પાવડર લઈશું અને મીઠું લેવાનું છે અને બે વસ્તુને બરાબર મિક્સ કરી લેવાનું છે. આવી રીતે બરાબર મિક્સ કરી લઈશું. તો હવે આપણે આ લીંબુ લેવાનું છે અને લીંબુને આવી રીતે આ મરચાંને મીઠામાં આવી રીતે લગાવી દેવાનું છે અને જે આપણે આ મકાઈ બનાવી છે તેની ઉપર આવી રીતે લગાવી દઈશું. થોડું લીંબુને થોડું દબાવવાનું, એટલે લીંબુનો રસ પણ થોડો અંદર લાગી જાય મકાઈમાં. બીજી વાર પણ આપણે આવી રીતે લીંબુમાં થોડું મીઠું અને મરચું લગાવી દઈશું અને આવી રીતે બધી મકાઈમાં આપણે લગાવી દેવાનું છે. ફરી પાછું આપણે મીઠું લગાવી દઈશું. મીઠું ને મરચું જે આપણે બનાવ્યું છે મિશ્રણ તે લગાવી દઈશું અને આવી રીતે બધી મકાઈમાં લગાવી દેવાનું છે. તો તૈયાર છે આપણી જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બટરવાળી મકાઈ. તમે જોઈ શકો છો કેટલી સરસ મકાઈ બનીને તૈયાર થઈ છે. ઉપરથી આપણે થોડા કોથમીરના પાન મૂકીશું અને આપણે થોડું ચીઝ ખમણી લઈશું. જો તમને પસંદ હોય તો લેવાનું અને નહીંતર સ્કીપ પણ કરી શકાય છે. બાળકોને ખૂબ જ સરસ લાગશે ચીઝવાળી મકાઈ ખાવામાં. તો તમે જોઈ શકો છો આપણે એકદમ નવી રીતે ચીઝવાળી મકાઈ બનાવી છે. વરસાદની સિઝનમાં ખાવાની મજા પડી જાય એવી આપણે ચીઝવાળી મકાઈ બનાવીને તૈયાર કરી છે. તો તમે પણ આવી મકાઈ ઘરે જરૂરથી બનાવજો. નાના મોટા સૌને પસંદ આવશે. અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે ચીઝવાળી મકાઈ કેવી બની છે.